પણ એ સાચી વાત છે. આ તો અત્યારે થોડુંક માર મોડું થઈ ગયું તું કે હા એટલે રીહબર સોડાઈ ગયું એ અમને પ્રસાદી ખાવાના લેટવા ઉતાવળ કરીએ છીએ એટલે આ પ્રસાદી નું રતું હાટું તો એમ તો પ્રસાદી એમ તો હેડતો આવ્યો હોત તો ઉઠીને 12 વાગે પહોંચી દોત પ્રસાદી ટોળે. તો પણ તમને તો ખબર તો હોય ને અત્યારે સમય છો અત્યારે મને આડા આવડું કરશે તો તમે શું કરશો કે તું એટલે તો કુહરો છો. હવે તમે બધું ખોટી કરો ને મારે ગોતવા જવો પડશે. હે હોય આ બાદ તો છે અમે બધી ફરી ના એ બાદ તો છે શેને કોઈ રેડી અમે બે ડોમરો બે ચાથી આવે આપણે ઠેઠ હેડતા તને ખબર તો છે ભજન કેટલા હતા ભજન હોય એ બાજુ કોઈ છે નહીં હતા ભજન એટલે મારો જો છે શેર તો પણ થોડીક ફોન રાખો સમય પ્રમાણે છોકરાને ના બોલા અરે નહીં ઉપાડતો પાછો. અત્યારે છોકરા છે ને કોઈનો કશું વાપરતા જ નથી અને એ હાથી વાત. ક્ષેત્રમાં જઈને આવતો હતો બરાબર હું કે હવે જઈને કરી દઈને હોઈ તો હા. તાર તો પછી બનાના ઉડાડતા એ બાદ જે હતો ને પછી મેં કીધું હેડો ભાઈ મોએ ગોતાવા ના ના તારા એ બાદ હતો ને વાઈટ હમે છે બાદ તો ચોઈ નતો ક્ષેત્ર બાજુ તો એટલે આ પણ માદળાથી થોડીક તો ફોન રાખો આમ તો શું તમે તો ઝાડ તો તાર આમ તો ડોશીના વાટલા ખાતા તૂટી ગયા છો અને તાર રાતામાં ક્યાં દાશો હવે હમણાં જ કોઈ નથી થઈને આવ્યો હું અમે બે બાદ થી દાવા હતા તો ચી બધા ગુંદરામાં હતા તો ઓથી અમે હેડ્યા સોટે ને દિશા સોટે ભજન છે હતા હોય તો પણ સોટાથી તો આગળ હતો પણ આગળ અહીંયાથી અમે બે આયા પણ ડોમરોથી આપણે ક્ષેત્રે મારો ઓટો માઈને હેડ્યા તો ધોપો ખુલ્લો પડ્યો નહીં રહેતો હિયારી અમે ફરીને આમથી ઓમ આયા હોય હે એ બાજુ કોઈ છે નહીં અને મો તો શું કહું ખબર છે ઓને કોઈ આડાવડું પગલું ના ભર્યું સારું છે એ હાસી વાત તમારી. આ તમે શું ફડકો કરાવરાવો છો? એક તો પહેલેથી જ ફડકો છે. એટલે પણ પ્રેમ ખોટું કીધું મેં ના વાત સાચી છે હે પણ આમ હારું વિચારો કે આવું શું વિચારો ના ડોમરાથી શું ખોટું છે એમાં કહેતું મને તમે હવે ખોટું નહીં હાસું છે ઈ જ કે ને તો. આ જમાનો ખરાબ છે બરોબર એટલે કે છે પોતે બીજું આ તો લ્યો હા હડજો પ્રભલી આપણે ફટાફટ ગુચ્ચા હોય હવે ગોચાઈ રે દાડા વાળી રે હેડો આવું હારે બીજું શું થાય આ તો નકર તમે તો જે સંગ કરવા ઉભા રહેતા નથી હા, ઈ તો તમારી મોટો અમે ઓળખો છો બે પૈસા કમાવતો ઓલો છોકરો થઈ ગયો છે બધી વાત નાખો ઊંડા કુવા ને ના કેવું પડે આ તો ઠપકો અત્યારે ના હાલે ને તો બીજે ફેરે ભૂલ કરે આ તો પણ હવે મુજાડો ફૂલ ની થાય તમે તારે હેડ તો તમારે ભેગો આવીશ બસ. તો પણ અમે બે દહેડતા હતા તો ચીડી લપડ હેડ્યા હોત તો તારે બાઈક ને હવા દૂર રાખવા દે છોકરો કમાઈને હાલે છે એને તાર ખો થો એમને નહીં ખાતા હવે બોલતા ના બોલતા હેડો જો હેડો આવા ગોતા બીજું શું કરે તાર ભૂંડરો તો લોહી પીજે છે લોહી શું કરવું જ હવે ઝાટકો લાયા વગર છૂટકો નહીં યાર રાકુડાના વિશ્વાય તો હું આખા બટાકા ખણાઈ રહ્યો હતો શું કરવું મારે ખાલી ઝાટકો લેવા આવવું જ પડશે રાકુડાનો વિશ્વાય રેવરાય એમ જ નહીં આખો હડેલો હવે ખાઈને પડ્યો છે લોબો થઈને ટવકા પાડ્યા બે પણ જાગતો જ નહીં શું કરવાનો હડેલને સવારનો ઉઠવા જો બે ભણો તોણોથી જોઈ એટલે માદળા ગોચીને તૂટી ગયા તારો છોકરો છે નથી મારા બેટા અવળું પગલું ના ભર્યો થારો છે ને મરી જવાના થદાડવું છે તમે આવું બચકો તો તાંડા ફરી ગોતારા દડતો નહીં હવે તો શીખી ચે જો છે ઈ જ નહીં ખબર. શું કરે તાર કો હવે પ્રેમજી જલ્દી હા હું તો મારા વડે ધબર કંટાળ્યો હવે ભાઈ પાણી હતું મારે એક તો ક્ષેત્રમાં હા અને આવતો હતો મેં કીધું લાવો ગોતાવા હા અને મારા વડે ધડે એમ લાગતો નથી મને હા તો હવે તો હું તો જો ઘરે તો ઘરમાં જાય છે ને તું હા તો કોઈ કો તને ઘરમાં જા પણ માદળા ઘરે ઓટો મારીને હેડે જાતે ને એ ઓટો મારશું ને એમ તો ના ધડે ને તો પછી કલાક પછી ફોન કદાચ કરી દો તમે હા હું આવશું ને ના ના મારા છોકરાને મેં. કોઈને આવવાની જરૂર નહીં કદાચ છે ના તો અત્યારે આવીને ઘરે આવીને હોઈ ગયો વિકોન બે બેઠા નહીં હોતા અહીંયા આપણે જઈને આવ્યા બરાબર બરાબર કોઈ હતો નહીં તું માદળા ઘરે જાતે જો હોય તો ફોન કરી દે અને નકર કોઈ નહીં અમે ગોતા રહ્યા બરાબર સારું તમે ગોતો સારું લેતો તા તો કરે અને હું શું કહું હા તું તારા તારા ઉદાઈશ હું તો હોય વાત કરું માદળા હે ડોમરા હે હું શું કહું તમને મારે અવળું પગલું ના ભરે બસ ઈ હાચી વાત હો. પણ ચે એવું કે કરો પણ હું શું કહું અત્યારે સમય ખરાબ છે એટલે કહું તમને હું. રાતના હવે 2 વાગ્યા છે. હજી થઈ ગયો નથી. ખાલી લગીર કપોરું તો સડી જાય હું જ તો હું તો કાંઈ મરી જઉં એમ કહેતા હોય પણ કાલની જ વાત કરું હવે મારા વેજ ભરીનું ટેણિયું છે આમ તો 12-13 વર્ષનું છે મેં કીધું લે ભણવા ચમ નથી જાતું ઝાંસા કોઈ લ્યો આ વાત કેમ રહી યાર બાપવામાં એમ બોલે તો તો છોકરાને કશું કહેવરાય એવું જ નહીં શું હાડો કરવાનું તમે ફટાફટ ગોચી આવો. હડો તા જો તમે મારા કાકા સમજાવ પાછો રીહી બની જતો રહી ના ના એ તો મિત્ર કાકા હવાના હાથમાં જ ફરા તે ઋષિ બળ નહીં જવાનું હોય હવાના રેડી અમરાજી ગોચીને તૂટી જાય હવે તો મારા પગે દુખવા આયા મારે દુખે રહો આખો દાડો કોમ પણ શું કરવું જ નહીં ખબર આગેવાન જલુજી હા તમે ચમ આડોને રખડો રાખો એટલે આ ભજનમ જતા આગેવાન પણ હું એનો છોકરો મારો ઘરેથી કીધા વગર નીકળી ગયો છે ચલો માદળાદીનો હોજ તો ચમ શું કર્યું તું શીખર તમે જો ચમણા જતા એટલે આ ઓલો રાકુ હળેલ ને મેં ઓલું નહીં ક્ષેત્ર બાબા આલ્યું હો બટાકામાં ભૂંડરો સડે નથી પણ તે દાડ તમને મેં નાતો પાડ્યો તો કીધું લે હાડેલ ને મતાલ છો એને કશું ખબર પડતી નહીં આખો દાડો રખડતો હેડો થઈ તો
એટલે ઓલો પ્રેમદીન નહીં રહ્યો, પ્રેમદીન બે આયા હતા. હે પ્રેમદીન બે તો પ્રેમદીન શર્મી આલ્યું છે તમે ઓય ને ગવર્મેન્ટ કોઈ ભાગે પથવા હાલે છે અત્યારે બટાકા ભૂંડરો થરો રહ્યો હા અને ઓલો નહીં રહ્યો. એટલે આગેવાન માધરાજી છોકરો તમે પાસે છે આ બસ સ્ટેશન નહીં રહ્યો આપણે. હા ક્યાં છે મારો છોકરો ક્યાં છે હે? રેડ્યો? આ તાર કોણ છે એટલે આ પણ ક્યાં હતો રે છોકરા? તમે શાંતિ રાખો. એટલે પણ તમારે થોડીક ભોન છે કે નહીં, શાંતિ તો રાખો. એટલે આ પણ આખી રાત નો થોડું રો ખબર નહીં સો દોડતા 100 દોડતા હજી દોડાવાના હતા. તમારે માજ નહીં તમે ધોડો રાખો. પણ હવે એવું ના કરાવે, ખબર ના પડે. પણ તમારે પણ એવું ના કરો અંદર તમારે ભણ ના રાખવી પડે પહેલી. પણ હું વળી હવે ભૂલ થઈ જતી મારી, શું કરું કો? થઈ ગઈ તમને પછતાવો નથી થતો રહો હવે. હવે તો જબર થાય, સારું કે બળી ગયો આ તો. એ આગેવાન હા બીજી વાત જાતી કરો તો બટાકામથી ઓટો મારીને આ તમે ભેગો ચોથી આવ્યો બટાકા મોટો મારીને હું પાછો આવતો હતો કે નહીં હા. એટલે બસ સ્ટેશન ને નહીં આપણે બે ગલા પડ્યા ને ઓવે. નીકળતી ઓવે. એ થઈને હું હેડ્યો હા. આ અહીંયા બેઠો હતો. એટલે બેઠો તો એટલે અહીંયા શું કરતો હતો એ વાત તમારે હોભળવી છે ને વાપરવું જ પડશે ને તાર તોણવું તો પડશે ને તો હોભળો તાર. અને કઈ કઈ થાચો એટલે દાટકાનો વાયર ભોજ વાયર આખો તારી હું અહીં બેઠો છે મારા રાતનું 2 વાગે. એ છોકરા ચપા ચમ આટો ના બેઠો છે કોઈ ને આ તો બેહવાય. ચમ આટો 2 વાગે બેહવા આવ્યો હતો એટલે ઈ તો ઓલો વિકલો આવતો હતો એટલે બેહવાય. ચમ રાતે પણ 2 વાગે ચમ બેહવા આવ્યો તું મારા કાકા હારે ભજનમાં ગયો હતો. પણ હવે 2 વાગ્યા ભજન એ પૂરો થઈ ગયો હશે. મારા કાકો થોડોક બોલ્યા હતા ને એટલે આવ્યો. તાર કાકો બોલે પણ તું આવીને ચમ બેઠો છે પણ મારા કાકો બોલે તો હું કોમ કેટલું કરું, દૂધ ભરાવા દઉં, ઢોરાનું અમુક ટાઈમે કરું, નોકરીએ દઉં, તો બોલે તો પછી મારે તો આવું જ પડે ને આવી રીતે તો. પણ આખા ગામને ખબર છે કે તું ઘણું કામ કરે છે પણ તાર કાકો બોલ્યાથી કોઈ હાથ ના બેહવાનું હોય ઘરે એક વાળા બેહવાનું થઈને હુઈ દે પછી. પણ ના રેવાય ને એવી રીતે રોજ બોલે તો પછી મારે રોજ થોડું હતું ને બેહાય. પણ એ વાત સાચી છે તાર કાકો અમે ઘરે કોઈ દાડો રહેતા જ નહીં તને ખબર છે ને ઘરે ખાવા ખાઈને ઘરે ગાડા હવા દઈને પછી હુઈ દે થઈને. એ તો હવે ખબર પડશે એને કે છોકરા વગર શું છે. તું ઊભો થાય મારે હરી જ ના માર નહીં આવી તો હું મારી રીતે સેટલમેન્ટ થઈ હતી. એ વાત સાચી છે તારી રીતે થઈ જાય પણ અત્યારે રાતનો છે આવીશ તું કે એ તો વહેલો જતો રહી, રાતે હોય 2 4. હા તો અત્યારે અમારી રીતે હુઈ જાય ભાવનો જતો ઊભો થાય ના 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 ઊભો થાય હેડ તું ઓ ગોડા વેડા કરે ખબર નહીં પડતી ભલામણ. હા આટલે વાત પડી છે એમ ને ઓય એટલે આ માદળે કોઈ લાજ શરમ તમને શેક નથી કોઈ અલા પણ મને છે ખબર હતી આ જો આ તો આગેવાન ના ભીડી ગયા હોત તો હમણાં કાળો કેર ના થઈ દોત. એ સાચી વાત. હમણાં આ તો સારું કે આગેવાન નું સારું થતું હા કે એને બચાવી લીધો. એટલે આ ડોમરાજી કો તમે ઓયન તો બુદ્ધિ જ નથી, બસ લેટવા વેડા કરવા છે, ભજન આમ જાવ છે ને જલ્દી. ચારે. હા બીજી વાત તમને ખબર છે હા. એને ખબર હોય કે હું છોકરાને ચમચમ લઈને આવ્યો હતો. એટલે આ પણ હું તારે એમ કહું છું તમારામાં કોઈ સિગરેટ શેક નહીં બે દોણાય ઓય કોમ થોડોક હજમો હવે તો મોટા છે, છોકરો હવે પરણાવે એવડો છો છે. પણ હું શું કરું કહો, મને કોઈ હવે હું તો જો પછતાવું રહ્યો છું અત્યારે. હાવ હા. મોટું મોટું થઈ ગયું માર તો. હું શું કહું ઓલો પ્રેમદીપ બાપડો ચેરમથી આવતો હતો એને 2 રાચેના ઉજાગરા અત્યારે મશીન ચાલુ કરી નેરમાં થઈને છે ને ક્ષેત્ર એને હોય. મશીન ચાલુ કરતો કંટાળીને આખા 4નો ફરેરો છે કંટાળીને મેં કીધું હવે તું ઘરે જાય ઓછું પોપટા દેવી થઈ ગઈ એને ઘરે મેલ્યો અંબે 4ના ફરેરા હતા ભજન અમારો હથવારો કરવા નતા રહ્યા અને અત્યારે અમને આવીને કહે છે કે મારો છોકરો ઋષિ બળીને દાતો રહ્યો છે એટલે આ ઋષિ બળીને દાતો થોડી બોન રાખવી પડે બોલવામાં ને એવી બધી ઓય હવેથી તો આવી કોઈ દાડો ભૂલ નહીં થવાય. હવેથી ભૂલ નહીં થાય ને ના. આગેવાન કોઈ કેવું તમારે પણ પોતાની શું ખા હે પોતાના માજના જેવું કરે છે કેટલા દાડાથી કઈ જેટલી ફેરા કીધું છે મેં પોતાને તો પણ છોકરો કોઈ કોમ ઓછું નથી કરતો કોઈ બીજી એ વાત સાચી વાત છે હો. બેઠા રોટલો ખાવા મળે છે ને હા ઈ ગુનો છે ઈ જ છે. છોકરાનો ઈ ગુનો મોટો ઈ કરાવે. બીજું કઈ વાતમાં કોઈ નથી પાછું હા. ખાલી પેટ્રોલની જ વાત હતી ઈ તો મને કીધું તો એને વાત હવે કરી પાછા રૂપિયાનું પેટ્રોલ પોતે નખાય, એમાં બાલીપુર એમાં છોકરાને શું હક છે? અને તને હું કહું છું રેડી કે બાપ છે તો બોલે બરાબર એના હાટે ઋષિ બળીને ના નીકળી જાઉં હવે ગમે તે છે બાપ છે તાર તમને મોટા કર્યા છે જ બોલે એના હારું ઋષિ હવે ના બળવું અત્યારે સમય છે ખરાબ બરાબર તું ગોમમાં બધે એક તરફો તરી આવે છે બહાર કે છોકરો કોમુડો છે બરાબર એમ તું ઋષિ બળીને દાતો રહે તો ગોમમાં કેવી વાતો થાય છોકરામાં કોક હશે હોય જ નહીં એટલે તારે થોડું હદમવાનું અને તમને તો ખાસ હે ઓછી બોલે જ પણ હવે જાતું કરવાનું મોટા છે જ બોલે મેં શું કીધું તને એવી રીતે કરવાનું તારે હા અને તમને કહું છું 2 શબ્દ રેડી હવે કે તમે આવી પછી હવે ભૂલ ના કરતા મહેરબાની કરીને રેડી હવે તો કોઈ દાડો નહીં થાય. આ તો આગેવાન ભીડી જા અને ના કરવાનું કરીને બે હઠવારી સારું કે આગેવાન નું સારું થતું કે એ તો એ બચાવી લીધો. હા તાર ના પણ તમારે એ જોવું પડે કે મારે હવે ઉંમર લાયક છોકરો શું છે
ના એ સાચી વાત તો હારું લ્યો તાર હવે આ છોકરાને લઈને જો ઘરે સારું લ્યો. અને અમે હવે આગેવાન હારે હારે જપરા ઘરે હાડો તાર. રેડી એ હા. હારું જો તાર શાંતિથી હુઈ જાજો હવે